વાક્ય એમાં આવ્યું કે બંગલાને પૂંચી વાલાને હાથે તાળો. બંગલો તો વાલો અટકાવે ને વાલો ખોલે. ગુરુ મારા ઘેર પધાર્યા સાહેબી, હવે મેં તો કુળની મર્યાદાઓ મેલી. હવે આ બંગલો કીધો, આ એક બંગલો કહેવાય ઘર, અને આ પણ એક બંગલો. હવે આ બંગલાઓ જે છે, આ ઘર છે, એનું તાળું અને પૂંચી કેના હાથમાં હોય? આ જે મકાન છે, આ મકાનનું તાળું અને પૂંચી બે કોના હાથમાં હોય? ઘર ધણી જે હોય, ઘરનો માલિક હોય, એની પાસે પૂંચીએ હોય, ચાવીએ હોય, અને એની પાસે તાળો હોય. હવે આ બંગલો અટકાવે તોય કોણ? માલિક. એનો જે ઘરનો માલિક છે, ખોલે તો એ અને અટકાવે તોય એ. એમ આ જે બંગલો છે, આ બંગલાનું તાળો અને પૂંચી બે પરમાત્મા છે, બે સદગુરુ મહારાજના હાથમાં છે. હવે એ અટકાવે ને ખોલે. ક્યારે આ બંગલાને બોલાવ, આ બંગલામાં જો તમે વાલા વડે સૌ બોલે, તમે જે બોલી રહ્યા છો ને એ પરમાત્મા વડે સૌ બોલી રહ્યા છો. જો એમાં બોલનાર ના હોય, આપણે ઘણી વખત તમે જોવો જ છો કે શરીર એવું હોય કમ્પ્લેટ, આંખો હોય, નાક હોય, કાન હોય, મોઢું હોય, હાથ હોય, પગ હોય, તમામે તમામ શરીરમાં કશું આગા પાછું થયું હોતું નથી, તો બોલવાનું બંધ થઈ જાય, હલન ચલન બંધ થઈ જાય, શ્વાસ લેવાનું બંધ થઈ જાય. એ બધું એવું જ છે. જો શરીરથી કાર્ય થતું હોય તો કેમ આવું થાય છે? એટલે એના ઉપરથી નક્કી થાય છે કે આમાં ચલાવનાર બીજો કોક છે, આમાં જે સંચાલન કરી રહ્યો છે બીજો કોઈ છે. હવે એ કોણ છે? આ સંચાલન જે કરે છે, આપણા હાથની વાત. અમારે અમૃતભાઈને ઊંઘ લાવી હતી બપોરે, તો ઊંઘ આવી, ઘણાય મથ્યા, ઘણી વખો બંધ કરી, પણ તોય ઊંઘ ના આવી એટલે ના આવી. હવે ઊંઘ લાવવી આપણા હાથની વાત નથી, ભૂખ લગાડવી આપણા હાથની વાત, ભૂખ લગાડવી પણ એ આપણા હાથની વાત નથી, તરત લગાડવી એ પણ આપણા હાથની વાત નથી. આ તમે ભલે કાળા ધોળા ગમે તેમ ઉપર પેલું કર્યું કાળા કરો, બરોબર, પણ હું જે કુદરત જે આ ધોળા કરે, કાળા કરે, કુદરત જે કરે એ આપણે કરી શકાય? જે એમાં જે છે અંદર જે બેઠેલો છે એ કરે આપણે કરી શકાય? એટલે આ બધી જ કેના હાથની વાત છે? મેં કરું મૂર્ખ તું મિથ્યા બકે, ઈશ્વરની ઈચ્છા વિનાના તણખલું તોડી શકે. ટૂંકમાં પાણી તરત લગાડવી છે તો આપણે જાતે લગાડી શકતા, એ તો તમે જાણો છો, એ તો તમને બધાને ખબર છે. હમણાં અમે વાત કરી ઊંઘની, તો ઊંઘ પોતે લઈ શકતો, ગમે તેમ અકોબંધ પડે પણ ઊંઘ ના આવે તો ના. એટલે એનો કહેવાનો મારો ભાવ કે આપણું કર્યું થતું નથી, આપણે જે આપણે કરવા માંગીએ છીએ થતું નથી. એટલે કરતલ બીજો કોઈ આદરે અધૂરા રહે, કરતલ બીજો આદરેલું અધૂરું રહે. રાતે મારે સુંદર મેળાવડો હતો અને હજી જમતા હતા પેરા ગામમાં નવસારી પાસે, અને આ ભાઈ આવ્યા હતા રાજુભાઈને, અમારા મંડપને બધું ઉડાડી મેળ્યું. જો આપણા હાથની વાત હોય તો ઉડવા દો, આપણા હાથની વાત હોય તો ઉડવા દઈએ નહીં. પણ ભજન તો સારું થઈ ગયું સૂક્ષ્મ પછી, પરંતુ કહેવાનો ભાવ કે આપણા હાથમાં હોય તો એ પવનને બંધ કરી દઈએ, આપણા હાથમાં હોય તો કે ભાઈ ભજન પૂરો થાય તારે આવજે. આપણા હાથની વાત હોય તો બિલકુલ અમે રોગ આવવા દઈએ નહીં, પણ આપણા હાથમાં કંઈ છે નહીં. હવે આ જે કરી રહ્યો છે, ઓખું ઉઘાડવી, બંધ થવી, એ આપણા હાથની વાત નથી. હમણાંની જ વાત કરો, મારા દીકરાને બેઠો તો એવું થયું ઓખું ઉઘડે બંધ જ ના થાય, ફૂલી. એટલે આ કેના હાથની વાત છે? એના હાથની વાત. એ જે કોણ છે, આ કરી રહ્યો છે કોણ છે અને કેવો છે, એનો આપણે કોઈ દાડો વિચાર કરતા નથી, એને ઓળખવાની વિચાર આપણે કરતા નથી. આ બધું સંચાલન કરી રહ્યો છે. તમને કદાચ આ મકાન છે, કોઈ 2 મહિના મફત ભાડો રહેવા આપે તો આપણે એનો ગુણ ભૂલીએ? આમાં મોંઘું ભાડું છે અને 2 મહિના ખાલી રહેવા મફત આપે તો એને આપણે કેટલો ઉપકાર માનીએ કે સારું થાજો એમનું કે એમને મકાન. અને કોઈક દિવસે આપણા ઘેર આવે તો એમને સાસમો ન કરીએ, ચા પાણી જમવાનું, એમ કે એનો ગુણ આપણે ભૂલી શકતા નથી. અને આ આખું આપણને આપી દીધું છે કિંમતી સાધન, અને એ એવું સાધન આપ્યું છે કે તમારે જે કર્મ કરવો એ તમે કરી શકો છો. કર્મ કરવાની તમને છૂટ આપી,
કેવું કર્મ કરવું, તમારી રાહ ખાવા હોય તો તમારી મરજી, અને તમારે ત્રાસવાદી થવું હોય તો તમારી મરજી, તમારે ભજન કરવું હોય તો તમારી મરજી, અને ભણી ગણીને કંઈક પદવી પ્રાપ્ત કરવી હોય તો તમારી મરજી. એટલે તમને કર્મ કરવાની છૂટી આપી, ફળ આપવું એના હાથની વાત, પણ કર્મ કરવાની છૂટી તમને આપી. અને એક વાત ચોક્કસ છે, ભલે બીજા બધા તમામ મંદી તમારા હાથમાં નથી, પણ પરમાત્માને તમારા ઘેર લાવવો એ તમારા હાથની વાત. પરમાત્માનો સાક્ષાત્કાર કરવો એ તમારા હાથની વાત. ભગવાનના દર્શન કરવા એ તમારા હાથની વાત. એમાં ભગવાને એટલી છૂટી આપી મનુષ્યને કે તમે મારા સુધી પહોંચવું હોય તો મારા સુધી તમે પહોંચી શકો છો, અને મને ઓળખી શકો છો, અને મારા દર્શન કરી શકો છો. આ છૂટી આપી. બીજું મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો એ પણ તમારા હાથની વાત, એ તમે કરી શકો છો. એમાં પરમાત્મા આગા પાછો, પરમાત્મા તો તમે જેવા તેવા નહીં. આમ જોવા જઈએ ને તો તમારી એટલી બધી શક્તિ છે કે પરમાત્મા પાસે કોમ કરાવવું હોય તો તમે કરી શકો. એટલી શક્તિ પરમાત્માએ તમને આપી દીધી. અને એનો હું પુરાવો આપું. નરસિંહ મહેતાનું મોમેરું પૂરવા ગયા કે ના ગયા? સકુભાઈને પાલો વહવારું થઈને વહેલા આવી મહારાષ્ટ્રમાં સકુભાઈ થઈ ગયા, અને સકુભાઈને સંઘની યાત્રાએ જવું હતું. તો એ યાત્રાએ જવું હતું તો હવે કઈ રીતના જાઉં? તો સંત મહાપુરુષો આવતા ને એમાં એમણે સંઘમાં ગયા તો પરમાત્મા સકુભાઈનું રૂપ લઈ અને બેડું ભરી અને એમના ઘેર જઈ અને પાણી ભર્યા, એમને રસોડું કર્યું, આવું હારાના પગ દબાયા. આ ભગવાનને બોલો, આ કેટલી શક્તિ છે એના. સકુનામ કેટલી શક્તિ છે કે પાણી ભરાયું ભગવાન પાસે. તમે રાજસ્થાનમાં શેઠ ભગત થઈ ગયા, જે વાળ કાપવાનું જે કામ કરતા હોય, તો ભગવાનને રાજાના વાળ કાપવા જવું પડ્યું છે. કેટલી શક્તિ તમારી છે. એટલે પરમાત્માને તમે તમારું કામ પણ કરી શકો છો. અમે બધું એ જ કરે છે, અમે બધું એ જ કરે છે. પરંતુ તમારું જે કામ કરાવું તમે તમારી શક્તિ ભજન કરો, તમે ભક્તિ કરો, તો ભગવાન બધું કામ તમારું કરે ને કરે. પણ ભજન કરવું પડે, ભક્તિ કરવી પડે. એ સિવાય પરમાત્માનો સાક્ષાત્કાર બીજા કોઈ સાધનથી થતો. તમે તપથી ભગવાન મળતા નથી. ગીતા કહે છે તમે તપ કરો, વ્રત કરો, કથાઓ કરો, ગમેથી કરો, પણ પરમાત્માની પ્રાપ્તિ ગીતામાં ભગવાન એવું કહે છે કે મારી અનન્ય ભક્તિ સિવાય હું કોઈને દેખાવ એવો નથી, અને આમાં મારી દિવ્ય દ્રષ્ટિ વિના મારા કોઈને દર્શન થતા નથી. અને એ દિવ્ય દ્રષ્ટિ, એ જ્ઞાન દ્રષ્ટિ આપણને સદગુરુ મહારાજ આપે. સદગુરુ સિવાય એ જ્ઞાન દ્રષ્ટિ બીજું કોઈ આપી શકતું નથી. એટલે આ મનુષ્યજન્મ મોઘું છે, ખૂબ મોઘો અવસર મળ્યો છે. અને આ અવસરીઓ વહી જાય છે તો પછી મૃત્યુ ક્યારે આવે છે તો આપણી પાસે કોઈ ગેરંટી નથી. શું કાલે થાય એની પણ આપણને કોઈ ગેરંટી નથી. તો આપણે બધું કાલ ઉપર છોડતા હોઈએ છીએ કે આપણે વૃદ્ધાવસ્થા આવશે અને છોકરા બધા કામ કરતા થશે એટલે આપણે પ્રભુનું ભજન કરીશું અને પ્રભુની ભક્તિ કરીશું. પણ ઘટપણ આવે કદાચ છોકરા વિચિત્ર હોય તો આપણે જ તકલીફ ઊભી કરે છે. અને કદાચ વૃદ્ધાશ્રમમાં મૂકી દે તો હવે ઘણાના થયા છે કે નહીં થતું? ઘણા વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા છે. તો આપણે અત્યારે જે યુવાની છે, યુવાનીમાં ભજન થાય, નોકરીએ થાય, બધું યુવાનીમાં થાય. અને તમે ભજન કરો ને તો તમારા બધાએ તમારું સેવા કરે. તમારા ભલે એકે છોકરો ના હોય, એકે દીકરી ના હોય, કુટુંબમાં કોઈ ના હોય, તો તમારા હજારો માણસો તમારી સેવા કરે. અને આવા દાખલા આપણે પુરાવા આપણે જોઈ રહ્યા છીએ કે એવા ઘણા મહાપુરુષો છે કે એમની પાછળ સેવા માટે લોકો દોડતા હોય. આ એ જ સંતો, એ જ શરીર તમને મળી ચૂક્યું છે. એ જે તત્વનું પોતાનું શરીર એ તમારું, અને કે મહાપુરુષ થયા, નરસિંહ મહેતા થયા હોય કે અત્યારે વર્તમાનમાં કોઈ પણ સંત થયા હોય, એ બધાનું શરીરને તમારું શરીર જુદું નથી. એ એમાં રહેવાવાળો જુદો નથી, એમાં જે વસી રહ્યો છે એ પણ જુદો નથી. હવે અમને કીધું કે સત હરિભજન જગત સબ, તો સત્ય શું? આપણે જો આ શરીર છે સત્ય છે, આ ઘર છે સત્ય છે. સત્ય શું? તો સત્ય એને કહેવાય કે જે કદી જેનું પરિવર્તન ન થતું હોય એને કહેવાય સત્ય. આ શરીરનું પરિવર્તન થાય છે,
આપણે સોનું છે સોનું, અને સોદાનો દાગીનો બનાવ્યો, દોરો બનાવ્યો, તો દોરાનું પરિવર્તન થાય. દોરાનું પરિવર્તન થાય. દોરામાંથી વીંટી બનાવવી હોય તો બને. વીંટેમાંથી કાનના પેલા એ બનાવવા હોય તો એ કુંડળ બનાવવા હોય તો બને. એમાંથી પાછી બંગડી બનાવવી હોય તો બને. પણ સોનું એકનું એક કે સોનું સત્ય છે, અને જે ઘાટ છે ને એ અસત્ય છે. એટલે ઘાટ કાયમી રહેતો નથી, પણ સોનું એકનું એક છે, સોનું બદલાતું નથી. એમાં આ ઘાટનું આ બગાન બન્યું છે તો ગમે તારે પડવાનું ને પડવાનું. જે બન્યું છે, જેનું સર્જન થયું છે, કે જેનું સર્જન થયું છે એનું વિસર્જન થવાનું ને થવાનું. ગમે એટલું આમાં લોખંડ નાખો, ગમે એટલા મોટા પેલા સિમેન્ટ નાખો, ગમે એટલી મજબૂતીથી બનાવો, તો ગમે ત્યારે તો એનું વિસર્જન થાય ને થાય. કારણ કે એ બન્યું છે, એનો ઘાટ ગરણો છે. એમ આ શરીર બન્યું છે, આ શરીરનું ઘાટ ગરણો છે. એટલે આ શરીરનું ગમે ત્યારે તો વિસર્જન થવાનું. પરંતુ એમાં જે રહેવા વાળો છે, જે પરમાત્મા જે વસી રહ્યો છે, જેને આપણે આત્મા કહીએ છીએ, એ આત્માને કંઈક થતું, જેમ સોનાને કંઈ થતું નથી એમ આત્માને કંઈ થતું નથી. એટલે પછી આપણે મીરાબાઈ ગાયું છે ને, આત્માનો ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, બ્રહ્માંડ ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. હવે આ ભવનો ફેરો મટાડવો હોય, અને મોટામાં મોટો જે ભય છે, બધાને ભય શેનો છે? મૃત્યુનો. બધાને ભય મૃત્યુનો. આપણે બીમાર થઈ દવાખાને કેમ જઈશ કે મરી જાય? મૂળ તો એ તકલીફ છે. પણ આપણે ભજનમાં પૂજને ગવાય છે, એમાં ગાયું છે, સતગુરુ સ્વામીને સેવતારે, સતગુરુ સ્વામીને સેવતારે, જન્મ મરણ મટી જાય રે સાહેલી, આજે આનંદ મારા પૂર મારે. જન્મ મરણ મટી જાય રે સાહેલી, આજે આનંદ મારા ઓર મારે. આપ મારી પકડ રે જારે કીટને રે, ભમરી પકડે રે જ્યારે કીટને રે, આ કીટ ભમર મણી જાય રે સાહેલી, આજે આનંદ મારા ઉર મારે. કીટ ભમર બની જાય રે સાહેલી, આજે આનંદ મારા ઓર મારે. આ બિંદુ મળે રે જારે સિંધ મારે, બિંદુ મળે જાણે સિંધ મારે, આ નામ બિંદુ મટી જાય રે સાહેલી, આજે આનંદ મારા ઉર મારે. નામ બિંદુ મટી જાય રે સાહેલી, આજે આનંદ મારા ઓર મારે. શું કીધું કે સદગુરુ સ્વામીને સેવતા જન્મ મરણ મટી જાય. આ શબ્દ ઉપર આપણે વિચાર કર કે ભાઈ સદગુરુ મહારાજને સેવવાથી જન્મ મરણ મટી જતું હોય તો કેમ ના મટાડવું? પરંતુ આ શબ્દ ઉપર આપણને વિશ્વાસ આપતો નથી. અને વિશ્વાસ આવે તો 100% તમારું જન્મ મરણ મટે. કારણ કે આ છે તો રહેવાનું નથી. એમાં તો ગમે તેમ કરો. રણાકીશે કેટલાય વર્ષો તપ કર્યું, ભસ્માસુરે કેટલાય વર્ષ તપ કર્યું, હું શરીર બચાવવા માટે કર્યું ને. રણાકશિપુએ તો માગ્યું વચન કેવું માગ્યું હતું કે હું લોઢાથી ન મરું, લાકડાથી ન મરું, હું માણસથી ન મળું, હું પશુથી ન મરું, હું રાતે ન મરું, હું દિવસે ન મરું. છતાં એમાંથી રસ્તો કાઢ્યો ને. ન રાત કે સમી સાંજે સંધ્યા ટાઈમ, ન કે રાત કે દિવસ, માણસ નહીં કે
નરસિંહ, નથા માણસ કે નથી પશુ. હા, અને હથિયાર લોખંડનું નહીં કે લાકડાનું નહીં, નખથી માર્યો ને હરણાભાઈ. એટલે ગમે એટલું તપ તમે શરીરને બચાવવા કરો તો શરીર રહેતું નથી. ભસ્માસુરે વરદાન માગ્યું કે હું મરું નહીં, પણ પેલું એ રસ્તો કાઢ્યો, માથે કંકણ બળી મૂવો. જે એનો કંકણ જે પહેરવાનો હતો એના માથે મૂકે એટલી બારી રાખી અને કંકણ માથે મૂક્યું ને મરી ગયો. એટલે કહેવાનું કે ગમે એટલા તપ કરો, ગમે એટલું કરો, પણ આ શરીર કોઈનું રહેવાનું નથી. એટલે આમાં જે રહેવા વાળો છે એને કંઈ થવાનું ન. જાયતે ન મ્રિયતે ન ભૂતવા વ ભૂયઃ અજો નિત્ય શાશ્વતો પૂર્ણો ન અન્યતે અન્ય માને શરીર. આ શરીર અણાય છે, આત્માને કંઈ થતું નથી. અને એને ઓળખવાથી જન્મ મરણ થાય. તમારો ભય મોટામાં મોટો છે એ મરવાનો છે. જન્મ માની તો બધાને ખબર છે નહીં, પણ મરવાનો બધાને ભય. મરવાનો ભય મટાડવા માટે સદગુરુનું શરણ લેવું પડે. અને સદગુરુના શરણ લેવાથી જ આત્મજ્ઞાન થાય અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય. પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો બિંદુ મળે જ્યારે સિંધમાં. બિંદુ એટલે નાનું ટીપું પાણીનું. હવે એ સિંધુ એટલે સમુદ્ર. એ ટીપું પાણીનું સમુદ્રમાં તમે નાખી દો તો એ ટીપાને સુકાવાનો ભય રહે. પછી એક પાણીનું ટીપું છે, સમુદ્રમાં નાખી દીધું તો સમુદ્ર રૂપ થઈ જાય ને. ભલે છોટો છે પણ સમુદ્રમાં પડ્યું એટલે સમુદ્રનું સ્વરૂપ. નદી જ્યારે સાગરને મળે તો નદી નામ મટી જાય, કારણ કે સમુદ્ર થઈ જાય. નદી છે એ સમુદ્ર થઈ જાય. એમ આ જીવ છે, આ જીવ છે શિવમાં મળી જાય તો જીવ મટી જાય અને શિવ થઈ જાય. પછી એને મરવા જન્મવાનું રહે, કારણ કે એ ત્યાંથી આવ્યો છે. આ જીવ છે, જીવમાં મન છોડી ના છે. જીવ ભગવાને કીધું કે મારો અંશ છે, પરમાત્માનો અંશ છે, પરંતુ આ ભવસાગરમાં ભૂલાઈ ગયો છે. એને સંગ થયો. આપણે સોનાનો કંઈ બી દાગીનો કરાવવો હોય ને તો તમે સોનું દાગીનો બનાવો અને પછી વેચવા જો એટલે કંઈક ને કંઈક રેણ આવે ને. હા, પછી 100% એ 100% વેચવા દો એટલે 100% ના પૈસા ના આવે. કેમ કે એનો દાગીનો ગયો એટલે મોય રેણ આવ્યો. એમ આ દાગીનો થયો ને એટલે મોય રેણ અંદર એમાં પછી ભેળ આવ્યો. એમાં પછી કામ આવ્યો, ક્રોધ આવ્યો, લોભ આવ્યો, મોહ આવ્યો, મચ્છર આવ્યો, માયા આવી, આશા આવી, તૃષ્ણા આવી, લુલુપતા આવી, આ બધું આવ્યું. હવે એને ચોખ્ખું કરવા માટે શું કરવું પડે? અને ચોખ્ખું કરવું હોય, આ જે મેલ કાઢવો હોય, આ તો પેલા સોની શું કરે પછી એને જે વગાડી અને એમાંથી જે મેલ હોય કાઢી નાખે. અને મેલ કાઢ્યા પછી એ શુદ્ધ સોટું થાય. કારણ કે આમ સદગુરુ મહારાજ આમાંથી જો મેલ કાઢવો હોય તો આ જે આપણે જે ખોટું ઘૂસી ગયું છે એ કાઢવા માટે સદગુરુ સિવાય કોઈ એનું ઓપરેશન કરી શકતું નથી. મહેનત તો તમારે જ કરવાની આવે, પણ દિશા તો સદગુરુ બતાવે. અને એ દિશાએ આપણે ચાલીએ, માર્ગે આપણે ચાલીએ તો 100% આ જન્મ મરણ મટે અને મરવાનો ને જે જન્મવાનો જે ભય છે એ ભય ના રહે. અને આપણને જે હેતુથી ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે એ મનુષ્ય જન્મ આપણને, પરંતુ આપણે લાયા ભાવે ના જવું જોઈએ. જે કોઈ આ મળ્યું છે, ખાવું પીવું, બાળ બચ્ચા પેદા કરો, હું એક દાડો મરી જાઓ, આટલું જો તમે કરો તો તમારા મન પશુમાં કોઈ ફેર, આપણા મન પશુમાં કોઈ ફેર નથી. આટલું જ જો કરીએ તો. એટલે આ અવતાર એળે ના જોવો જોઈએ. પરમાત્માએ એક મોકો આપ્યો તમે. આપણે નથી કહેતા કે દસકો આવે દરેકનો કમાવાનો કે ભણવાનો, કે દસકો આવે ને દસકામ જો કરી નાખે તો કરી નાખે, નક્કી દસકો જતો રહે એટલે પાછું હતા એવા ને એવા. એટલે એક ભગવાનની પૂજા કરી અને વરદાન માગ્યું. એટલે ત્રણ વરદાન માગે, 3 વરદાન આપે પરમાત્માએ. 3 વરદાનમાં જે માગો એ મળે. જે માગો, જે ઈચ્છા કરો એ એને મળે. એટલે એમાં કોણ કેટલા જણા હતા? કે માજી અને એક એમના ઘરવાળા ઉંમરવાળા હતા. માજીની ઉંમર હતી અને છોકરો. આ 3 હતા. 3 હતા એટલે આમણે પેલું જોયું કે વાર આ બધા જે સાચું છે કે નથી સાચું. એટલે માજી 70 વર્ષની ઉંમર ન હતા. એમને કીધું કે મારા ઘેરથી છે ને એ 16 વર્ષની સુંદરી થઈ જાય. એટલે 16 વર્ષની સુંદરી થઈ ગયા. હવે આ લઈ જતા હતા અને રાજા ત્યાં થઈને નીકળ્યા. જોયું તો કે આ જે
આ ખરેખર આ જે બાઈ છે એ આ આમની સાથે શોભે એવી, કારણ કે રૂપનો અંબાર છે અને ઉંમર પણ ઓછી છે અને આમની સાથે છે. એટલે પૂછું કે આ કોણ છે? એટલે પેલા કે અમારા ઘેરથી છે. એટલે આવી તારા ઘેરથી હોતી છે? હા, તો 70 વર્ષનો હશે અને આ તો 17 વર્ષની બાઈ છે. રાજા લઈ ગયો એટલે રાજા તો એના ઘેર લઈ જાય એટલે તો રાજ મહેલ તો હોય, એ તો બીજો માળ પણ હોય. હવે આ ડોહો બા અને એમનો દીકરો બંને જણા ઉદાસ થઈ ગયા. દીકરાને માં જઈ, ડોહાને ઘેરથી જઈ કે હવે શું કરવું. એટલે પેલા જે બીજા માળે એ ઝરૂખામાં જે બાલ્કની હતી એમાં બેઠા હતા, એ પાછી હતી પણ ઓછી ઉંમરે થઈ ગયેલા. એટલે પેલા અહીં હવે આ ઓટા મારે પણ રાજ દરબારમાં તો જઈ ના શકે, કોણ ઘૂસવા દે, અને પેલી ભાઈ આવી ના શકે. અને પેલાને તો રજવાડું મળી ગયું, આમ ખાવાના ફોફા હતા અને બધો રાજવાડું મળ્યું એટલે શા માટે પાછા આવે? જરૂર કેમ બેઠા હતા એટલે મને વિચાર કર્યો કે મને હવે પાછા તો લાવવા કોક કરી કે શું કરશે તારે. એટલે એમને કીધું કે આપણે વરદાન આપેલ હશે તો એમને કીધું કે બકરી થઈ જાય. આ જે 16 વર્ષની સુંદરી છે એ બકરી થઈ જાય. એટલે બકરી થઈ ગઈ. બકરી થઈ ગઈ એટલે રાજા કે આ તો ચૂડેલ છે, આટલી વાર 16 વર્ષની હતી ને હવે બકરી થઈ ગઈ અને આ તો કોક દાડો મને મારી નાખે. પડતી કરી નેચે પડતી કરી કે હવે શું કરશે કે આપણે હતા એવાને એવા બનાવો. એટલે હતા એવાને માં જે કે અમે વરદાન સાચું હોય તો અમારા ડોશી જેવા હતા એવા થઈ જાય. એટલે બોલો આ 3 વરદાન મેળવી અને કંઈ પ્રાપ્ત કર્યું તે લાયા ભાવે જો. એમ આપણું જે આ તન મળ્યું છે એ તન આપણે જે કિંમતી મનુષ્ય જન્મ મળ્યો છે એ આયા ભાવે જ આવો જોઈએ નહીં. આ જન્મમાં કંઈક, અને એના માટે આપણે જીવનમાં 5 પ્રતિજ્ઞાઓ આપણે અમારા સંતો આપતા હોય છે. દારૂ, જુગાર, ચોરી, મોસાહાર અને વ્યભિચાર. આ 5 છે ને, આ 5 કરતો હોય એટલે રાક્ષસ કહેવાય. રાક્ષસની કોઈ જાતિ આવતી નથી. જો રાવણ બ્રાહ્મણ હતો ને તો એને રાક્ષસ કેમ કીધો? કેમ કે એના કર્મોને લઈને. એમ આ ત્રાસવાદીઓ છે એ રે માણસ છે ને આમ તો, પણ એવા ખરાબ કર્મ કરે છે એટલે એને શું કહેવાય? લોકોને ત્રાસ આપે છે એટલે એને ત્રાસવાદી કહેવાય. હવે ગુંડો છે તો માણસ ને, આ જે ગુંડો હોય તો એને ગુંડાગીરીનું કામ કરતો હોય, ખરાબ કામ કરતો હોય તો એને શું કહેવાય? ગુંડો. પછી ચોરીનો કામ કરતો હોય તો શું કહેવાય? છે તો માણસ જ, પરંતુ એનું કર્મ છે એટલે ચોર શબ્દ લાગી ગયો, ગજવા કાતરું શબ્દ લાગી ગયો. એમાં બ્રાહ્મણ હતો રાવણ, પણ એના કર્મને લઈ અને રાક્ષસ થયો. એમ અત્યારે આ જે આ વ્યભિચાર આવું બધું જે કરી રહ્યા છે, દારૂ, જુગાર, ચોરી, મોસાહાર, વ્યભિચાર, એને રાક્ષસો કીધું. એટલે આપણા સંતો આ 5 વસ્તુની પ્રતિજ્ઞા આપતા હોય અને આ પ્રતિજ્ઞા લઈ અને જે સદગુરુનું શરણ ગ્રહણ કરે તો 100% એને આત્મજ્ઞાન થાય છે. હવે એક દ્રષ્ટાંત કઈ મારી વાત પૂરી કરું છું. માણસનામાં કેટલી શક્તિ છે? દ્રષ્ટાંત હંમેશા સમજવા માટે હોય. દ્રષ્ટાંત સાચું હોય